નમસ્કાર મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં આપણે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન કર્વ કઈ રીતે દોરવામાં આવે છે અને તેની કેલ્ક્યુલેશન એના વિશે આજના વિડીયોમાં આપણે જોઈશું. તમને એક રકમ આપેલી છે, જુઓ. ડ્રો શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન કર્વ ફોર ગિવન આઈ બીમ વેન 200 કિલોન્યુટન ફોર્સ એક્ટિંગ ઓન ઇટ. એટલે તમને એક બીમ આપેલો છે, એનો તમારે આઈ બીમ આપેલો છે. જો સેક્શનમાં તમને કયો બીમ આપેલો છે? આઈ બીમ આપેલો છે. ત્યાં તમારે 200 કિલોન્યુટન જ્યારે શિયર ફોર્સ લાગશે તો એમાં કઈ રીતનો શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન કર્વ બને છે તે જોવાનું છું. શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન કર્વના કેટલાક સ્ટાન્ડર્ડ આપણે ઉદાહરણ જોયા હતા કે કેટલા શેપ હોય, તો એ પ્રમાણે આપણે જોઈએ. તો સપોઝ તમારા જોડે આઈ બીમ હોય તો આવા પ્રકારનું તમને આ જે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન કર્વ તમને આ રીતનો જોવા મળશે. અહીંયા સ્ટાર્ટિંગમાં શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન કર્વ બેન્ડિંગથી વિરુદ્ધ હોય. બેન્ડિંગમાં મેક્સિમમ તમારે એન્ડ ઉપર બેન્ડિંગ, અને સ્ટાર્ટિંગમાં પણ મેક્સિમમ બેન્ડિંગ હશે, એન્ડમાં પણ મેક્સિમમ બેન્ડિંગ તમને જોવા મળતી હશે. જ્યારે અહીંયા વિરુદ્ધ હોય છે. સ્ટાર્ટિંગમાં તમારે ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0, એક પોઈન્ટ આપણને મળી ગયો જે ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0, અને લાસ્ટ એન્ડ પોઈન્ટ પણ ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0 હશે. હવે મિત્રો, જેમ જેમ તમે બીમમાં અહીંયાથી નીચે જાઓ છો, જુઓ સ્ટ્રેસમાં વધારો તમને એટલે જોવા મળે છે. અને ત્યારબાદ આ જે આઈ બીમના એરિયામાં અહીંયા જુઓ એરિયા વધારે છે. જ્યારે એરિયા સડનલી ઓછો જાય તો એમાં સડનલી તમને ઇન્ક્રીઝ જોવા મળે છે, કેમ કે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ડિવાઈડ બાય એરિયા. જો એરિયા ઘટે તો સ્ટ્રેસમાં વધારો થાય. એટલે અહીંયા ધીમે ધીમે નીચે જઈએ છીએ, એરિયા કોન્સ્ટન્ટ રહે છે, પણ નીચે જાઓ એમ ધીમે ધીમે વધારો થાય છે. પણ સડનલી એરિયા ઘટવાના કારણે અહીંયા કેટલો મેક્સિમમ તમને સડનલી શિયર સ્ટ્રેસ વધી જશે. પછી ધીમે ધીમે નીચે જશો એટલે ફરીથી એમાં ક્યુમ્યુલેટિવ વધારો તમને જોવા મળશે. અહીંયા ન્યુટ્રલ એક્સિસ ઉપર તમે પહોંચો, શિયર સ્ટ્રેસ ડાયાગ્રામમાં ન્યુટ્રલ એક્સિસ ઉપર તમે પહોંચશો એટલે તમને મેક્સિમમ શિયર સ્ટ્રેસ જોવા મળશે. ઓકે, આ પોઈન્ટ જે આપણો છે ત્યાં તમને મેક્સિમમ જોવા મળશે. નાવ આપણે પોઈન્ટ કેટલા શોધવાના રહેશે? એક આ પોઈન્ટની કિંમત, જેને હું ટાઉ 1 લખી દઉં, એ શોધવાની રહેશે. બીજો એક આ પોઈન્ટ શોધવાનો રહેશે, ટાઉ 2. અને થર્ડ વન પોઈન્ટ આ તમારે શોધવાનો રહેશે જે મેક્સિમમ છે, એને આપણે લખી દઈએ ટાઉ મેક્સ. એટલે કે મેક્સિમમ શિયર સ્ટ્રેસ તમારા ન્યુટ્રલ એક્સિસ પાસે તમને મળશે. ઓકે, હવે તમને જે આઈ બીમ આપેલો છે, જો સિમેટ્રિકલ છે, ઉપરનો વેબ જે ખરો, ફ્લેન્જની થિકનેસ પણ 20 છે અને એની વિડ્થ પણ 200 mm તમને આપેલી છે. ઓલ ડાયમેન્શન ઇન mm. ઓલ ડાયમેન્શન ઇન mm, જે બધા તમને ડાયમેન્શન આપેલા છે એમએમમાં આપેલા છે. એટલે 200 mm એની વિડ્થ છે. વેબની જે હાઇટ છે એ 300 mm છે અને એની થિકનેસ આપેલી છે 20 mm, એટલે કે સિમેટ્રિકલ છે. હવે સૌથી પહેલાં તો આપણને ખ્યાલ છે કે જો જે બધા પોઈન્ટ છે, હવે જો ટાઉ 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ સિમેટ્રિકલ છે, એટલે જે ટાઉ 2 મળશે એ અહીંયા ટાઉ 2 મળશે, અહીંયા મળશે એ ટાઉ 1 મળશે. ઓકે, નાવ તમને સિમેટ્રિકલ બીમ આપ્યો હોય અને શિયર સ્ટ્રેસ માટેનું તો આપણા જોડે ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું હતું સૂત્ર? FA/y ડિવાઈડ બાય IB. ડિપ્લોમા સ્ટુડન્ટ માટે આ સૂત્રનું ડેરિવેશન સિલેબસમાં છે નહીં, એટલે ફક્ત તમારે યાદ રાખવાનું છે. પણ આ સૂત્ર કઈ રીતે તમે જુદા જુદા પોઈન્ટ ઉપર વાપરશો એ મહત્ત્વનું છે. ધારો કે અહીંયા F એટલે શું છે? F ઇઝ ઇક્વલ ટુ શિયર ફોર્સ, A ઇઝ ઇક્વલ ટુ એરિયા above or below where we calculate the shear stress. એટલે કે જ્યાં આપણે શિયર સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરતા હોય ત્યાંનો ઉપરનો અથવા તો નીચેનો એરિયા, બંનેમાંથી તમે જે અનુકૂળતા હોય એ પ્રમાણે લઈ શકશો. y ઇઝ ઇક્વલ ટુ CG distance of CG from the calculation point.
એટલે કે જ્યાં આપણે કેલ્ક્યુલેશન કરતા હોય ત્યાંથી ઉપરનો અથવા તો નીચેના એરિયાનું સીજી તમારે ફાઇન્ડ કરવાનું છે. આઈ એટલે તમે જાણો છો મિત્રો, આઈ ઇઝ ઇક્વલ ટુ MI મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને બી ઇઝ ઇક્વલ ટુ બેઝ ઓફ cross section where we calculate the shear stress. ઓકે, કે જ્યાં આપણે શિયર સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરતા હોય ત્યાં જે બેઝનો એરિયા હોય આપણે તમારે લેવાનો છે. એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે દરેક પોઈન્ટ વખતે. અને જોઈએ કે એને કઈ રીતે વાપરી શકાય છે. 1 મિનિટ મિત્રો. ના, સૌથી પહેલાં તો તમને અહીંયા આઈ આપેલો છે, તો આઈ આપણે આખા સેક્શનનો એટલે કે હોલ સેક્શનનો ક્રોસ સેક્શન એરિયા તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવું પડશે. તો એના માટે સૌથી પહેલાં તો શું આપણે શોધવું પડશે? સેન્ટર ઓફ ગ્રેવિટી. તો વાય બાર આપણે શોધવું પડશે. અહીંયા વાય બાર તમને ઇઝીલી મળી જશે કેમ કે સેક્શન ઇઝ સિમેટ્રિકલ અબાઉટ ધ એક્સ એક્સિસ. જો સેક્શન સિમેટ્રિકલ અબાઉટ એક્સ એક્સિસ હોય તો વાય બાર શું મળશે? ટોટલ હાઇટ ડિવાઈડ બાય 2. ટોટલ હાઇટ આપણી કેટલી છે સેક્શનની? 20 પ્લસ 300 પ્લસ 20 340 ડિવાઈડ બાય 2 એટલે વાય બાર મળી જશે આપણને 170 mm. ઓકે, આઈ ઇઝ ઇક્વલ ટુ શોધવા માટે આપણે શું કરવું પડશે? સેક્શનના ભાગ પાડવા પડશે. સપોઝ આપણે આ રીતે ભાગ પાડીએ છીએ અને આપણે 1 આપી દઈએ ઉપરના ફ્લેંજને, વચ્ચે વેબને 2 આપીએ અને નીચેના ફ્લેંજને આપણે 3 આપી દઈએ. નાવ તો આઈ એક્સ શોધવા માટે આપણે શું કરશું? ઉપરનો જે IXX1 પ્લસ IXX2 પ્લસ IXX3. પણ અહીંયા તો તમારા પાસે શું છે? IXX1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? IXX3. કેમ કે આ ન્યુટ્રલ એક્સિસથી ઉપર જેવો સિમેટ્રિકલ સેક્શન છે એવો જ નીચે તમને સિમેટ્રિકલ સેક્શન જોવા મળે છે. એટલે શું જોવા મળશે આપણને? 2 × IXX1 પ્લસ IXX2. ઓકે, 2IXX. જ્યારે IXX શોધતા હોય અને આ કેવો છે આપણા જોડે? રેક્ટેન્ગ્યુલર સેક્શન છે. તો શું જોવા મળશે? B1 D1 ક્યુબ ડિવાઈડ બાય 12 પ્લસ A1 H1 સ્ક્વેર. અને IXX2 શું થઈ જશે આપણે? B2 D2 ક્યુબ ડિવાઈડ બાય 12 પ્લસ A2 H2 સ્ક્વેર. ઓકે મિત્રો, 1 મિનિટ. ના, આપણા જોડે અહીંયા 1 મિનિટ મિત્રો. B1 એટલે કે જે બેઝ 1 આપણે જે પહેલો સેક્શન ધાર્યો એનો બેઝ 1, તો શું થઈ જશે? 200. D1 કેટલું છે? 20 ક્યુબ ડિવાઈડ બાય 12 પ્લસ એરિયા એનો થશે 20 ગુણ્યા 200. Hની તમારે એક વસ્તુ ધ્યાન રાખવું હોય, ધારો કે H1 શોધતા હોય તો H1 ઇઝ ઇક્વલ ટુ તમારે લઈ લેવાનું માનાંકમાં વાય બાર માઇનસ Y1, અને એ જ રીતે H2 શોધતા હોય તો વાય બાર માઇનસ Y2. એટલે કે H નથિંગ બટ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ઇન્ડિવિજ્યુઅલ સેક્શન સેન્ટર ઓફ ગ્રેવિટી ટુ ધ હોલ સેક્શન ઓફ સેન્ટર ઓફ ગ્રેવિટી. એટલે કે અહીંયાથી આ જે સેન્ટર ઓફ ગ્રેવિટી આખા સેક્શનની છે અને આનું સીજી જે આનું મધ્ય કેન્દ્ર છે આટલું છે, તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ એ Y1 થશે. અહીંયા આ શું થઈ જશે? આપણું Y1 થશે. એટલે કે આ હોલ સેક્શનનું સેન્ટર ઓફ ગ્રેવિટીથી ડિસ્ટન્સ જે ઇન્ડિવિજ્યુઅલ સેક્શન છે જ્યાં આપણે શોધીએ છીએ એ વચ્ચેનું ડિસ્ટન્સ. એટલે શું થઈ જશે? H1 H1 આપણને વાય બાર આપણને મળે તો 170 માઇનસ Y1 આપણા જોડે કેટલું થશે? તો અહીંયાનું સીજી Y1નું સીજી આટલે તમને જોવા મળશે. નીચેથી આપણે કેલ્ક્યુલેટ રેફરન્સ પોઈન્ટ આપણો ક્યાં છે? અહીંયા છે. આપણે જ્યારે મોમેન્ટ ઓફ ઇનર્શિયાના ચેપ્ટરમાં જોઈએ છીએ રેફરન્સ બધું જ કેલ્ક્યુલેશન આટલેથી થાય છે. તો Y1 કેટલું થશે? 20 પ્લસ 300 પ્લસ 10 એટલે 20 પ્લસ 300 320 અને પ્લસ 10 330 તમને જોવા મળશે. આ થઈ ગયું તમારું H. એનો તમારે શું કરવો પડશે? સ્ક્વેર. એટલે આ એક આપણું પૂરું થઈ ગયું. નાવ B2 D2 બી આપણે બીજો નંબરનો સેક્શન આ ધાર્યો છે વેબ જે હતો એ, તો એની બેઝ કેટલો છે? 20 mm. 20
એની હાઇટ કેટલી છે વેબની 300નો ક્યુબ ડિવાઈડ બાય 12 પ્લસ એનો એરિયા થશે 300 ગુણ્યા 20 અને h2 y બાર માઇનસ y2 તો y બાર આપણા જોડે સેમ રહેશે 170 અને y2 કેટલો થઈ જશે આનો બેઝ આનું અડધું થઈ જશે 150 પણ આટલેથી કેલ્ક્યુલેશન કરશું એટલે આ 150 પ્લસ આ 20 આપણે એડ કરશું એટલે 170 આખે આખું ટર્મ બહાર થઈ જશે. અને ડાયરેક્ટ મિત્રો જોતા હોય તો તમે જે સેક્શન આ ધારો કે આપણે વેબ ધાર્યો છે ત્યાંથી સેક્શન સિમેટ્રિકલ હોય અને એ જ સેક્શનમાંથી ન્યુટ્રલ એક્સિસ પસાર થતો હોય તો હંમેશા એચની વેલ્યુ 0 થઈ જશે. એટલે અહીંયા આ 0 થશે, આના ગુણાંકમાં આ 0 છે તો આ આખું ટર્મ 0 થઈ જશે. અને તમે આ જે કેલ્ક્યુલેશન કરશો એટલે અલ્ટિમેટલી તમને જવાબ બધી કેલ્ક્યુલેશન કર્યા બાદ 10⁻⁶ mm⁴ તમને આઈ મળશે. આ થઈ ગયો આપણે આખા સેક્શનનો આઈ, જે FA/IBમાં આપણને જરૂર હતો એ આઈ આપણને મળી ગયો. હવે આપણે જોઈએ પોઈન્ટ આઉટ. મિત્રો τ1 માટે હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ. τ1 એટલે કે આ પોઈન્ટ માટે આપણે અત્યારે કેલ્ક્યુલેશન કરીએ તો જોઈએ એમાં એફ આપણને કોન્સ્ટન્ટ બધા જ પોઈન્ટ માટે એફ સરખો રહે છે. કિલોન્યુટનમાં આપેલો છે એટલે આપણને સ્ટ્રેસ ન્યૂટન પર મીટરમાં જોવે છે તો 10⁻³ વડે આપણે મલ્ટીપ્લાય કરીશું એટલે ન્યૂટનમાં ફેરવી દઈશું. અહીંયા આપણે આ પોઈન્ટ ઉપર શોધીએ છીએ τ1ની વાત છે. આ τ1 તો τ1ની ઉપર અથવા તો નીચેનો એરિયા મારે કેલ્ક્યુલેટ કરવો પડે. તો ઇઝીલી એવું જ છે કે આ τ1 જે આ પોઈન્ટ ખરો એનાથી ઉપરનો એરિયા ઓછો છે તો આપણે એ કેલ્ક્યુલેશનમાં લઈએ. ઇઝી પડશે 20 ગુણ્યા 200. ઉપરનો પર્ટિક્યુલર આટલો જ એરિયા આપણે આ પોઈન્ટ માટે જરૂરી છે એટલે એટલો પોઈન્ટ આપણે લીધો. નાવ વાય બાર એટલે શું હતું? જે પોઈન્ટ ઉપર આપણે ગણીએ છીએ ત્યાંથી એના CGનું અંતર એ આપણે શોધવાનું છે. હા મિત્રો, વાય બાર માટે આપણે જે આનું CG અને આખા સેક્શનથી CG વચ્ચેનું અંતર કેટલું છે તો આ y1 એ આપણો વાય બાર થઈ જશે. એટલે કે ઉપરનું જે એરિયા છે આ આટલો ઉપરનો એરિયા આપણે કામનો છે તો એ એરિયા આપણે એનું CG એટલે મળશે તમને અહીંયા. તો એ ડિસ્ટન્સ મારું y કેટલું આવશે આટલું પ્લસ CGનું ડિસ્ટન્સ CGથી મારે જોવે છે આ ડિસ્ટન્સ તો કેટલું થઈ જશે સેમ y1 જેટલું થશે આપણા જોડે 330 માઇનસ 170. એટલે કે મારે આ ડિસ્ટન્સ જોતું હોય એટલે મેં શું કર્યું 330 આટલે પહોંચી ગયો અને એમાંથી આટલું 170 બાદ કર્યું એટલે મને એ ડિસ્ટન્સ મળી જશે. આઈ આપણે શોધ્યો 250 ગુણ્યા 10⁻⁶. હવે બેઝ આ પોઈન્ટ માટે આ પોઈન્ટ એટલે આ પોઈન્ટની વાત છે તો ત્યાં બેઝ કેટલો છે આપણો 200 mm. તો 200 mm મળી ગયો બેઝ. આ બધી મિત્રો કેલ્ક્યુલેશન તમે કરશો અહીંયા 10⁻6 છે 10⁻3 એટલે નીચે 10⁻3 જઈશે. આ 200 કટઆઉટ થઈ જશે અને અલ્ટિમેટલી કેલ્ક્યુલેશન કર્યા પછી આ પોઈન્ટની કિંમત તમને 2.56 ન્યૂટન પર mm² τ1ની મળશે. એટલે આ જે τ1 મળ્યો એ આપણે શું થઈ જશે 2.56 ન્યૂટન પર mm². હવે τ2 માટે જોઈએ. τ2 માટે જુઓ તો મિત્ર અહીંયા એ જ પોઈન્ટ છે τ1 અને એટલું જ ઉપરનો એરિયા અને નીચેનો એરિયા બધું જ સેમ રહેશે. આ CGથી આનું ડિસ્ટન્સ આ CGનું ડિસ્ટન્સ પણ સેમ રહેશે પણ બેઝ બદલાઈ જાય છે. આપણે અહીંયા નીચેના પોઈન્ટ કે સડનલી એરિયામાં શું થઈ ગયો ઘટાડો થઈ ગયો છે એટલે આપણે શું થઈ જશે અહીંયા આ પોઈન્ટ જે 200ની થિકનેસ ધરાવતો હતો ત્યાંથી લઈ અને કન્વર્ટ થઈ જાય છે અને વેગમાં કન્વર્ટ થાય છે 20ની થિકનેસ ધરાવે છે. એટલે અહીંયા આપણે જે 200 છે ત્યાં ફક્ત બીજું બધું જ કેલ્ક્યુલેશન સેમ રાખીશું અને શું કરી દઈશું 200ની જગ્યાએ 20 કરી દઈશું કેમ કે એની જે થિકનેસ હશે વેબની એ ઘટી ગઈ. અને આ જે કેલ્ક્યુલેશન કરશો એટલે મિત્રો તમને આન્સર મળશે 25.59. એક પોઈન્ટ ઘટે છે એટલે અહીંયા એક પોઈન્ટમાં શું જોવા મળ્યો આપણને વધારો જોવા મળ્યો ન્યૂટન પર mm². આજે આપણે 2.τ2નું વેલ્યુ એટલે લખતો નથી
કેટલી આવશે 25.59 ન્યૂટન પર mm². ના હવે ટાઉ મેક્સ માટે જોઈએ કેલ્ક્યુલેશન. મિત્રો ટાઉ મેક્સ માટે એફ સેમ 200 × 10⁻³ શીયર સ્ટ્રેસ છે, એરિયા અને વાય. ઓકે, તો આ સમજવાનું છે મિત્રો, ખાસ અહીંયા જ ધ્યાન રાખવાનું છે તમારે. કઈ રીતે કરશું તો એ વાય બાર માટે આપણે કરી દઈશું, કેમ કે આટલે આ પોઈન્ટ ઉપર તમે જશો એટલે ઉપર પણ કેલ્ક્યુલેશન સેમ છે, નીચે પણ સેમ છે, એટલે તમે જે પણ ધારો એ કરી શકો છો. તો હું ઉપરના કેલ્ક્યુલેશનની વાત કરું તો આ એક એરિયા થઈ ગયો, જે ઉપરનો એરિયા છે, આ આપણો એક એરિયા અને આ એક બીજો એરિયા. આ બંનેનું આપણે એરિયા પણ શોધવાનો છે અને સીજી પણ શોધવાનું છે. તો A1Y1 + A2Y2 હું કરી દઉં એટલે મને એ વાય બારનું જે ટર્મ હતું એ મળી જશે. આ આખા હોલના ગુણાંકમાં આવશે 200 × A1 આપણો કેટલો થશે 200 × 20, અને જે આનો એરિયાનો સીજી તો સેમ ફરીથી આ જ આટલેથી આટલું ડિસ્ટન્સ મારે જોવે છે, તો જે આપણે આગળ શોધ્યું એ જ ડિસ્ટન્સ A1 માટે આવશે. કેટલું હતું આપણું વાય બાર, આ જે મળ્યું એ 20 + 320 310 330 માઇનસ વાય બાર હતો આપણો, વાય બાર આપણા જોડે હતો 170. ઓકે, એટલે આ Y1 થઈ ગયો આપણા જોડે. નાઉ A2 ફક્ત આટલો જ એરિયા આપણે કન્સિડર કરવાનો છે, આટલો એરિયા કન્સિડર કરવાનો છે, અને એના સીજી વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થઈ જશે, આટલું થઈ જશે Y2. અને આ એરિયા કેટલો થશે તો આ 150 હતો આખો વેવ, એમાંથી અડધો જતો રહે તો આ કેટલો રહેશે 150, અને એનું આ થઈ જશે Y2, આ થઈ જશે એની હાઇટ. તો નાવ આપણા જોડે આ એરિયા કેટલો મળી ગયો 150 ગુણ્યા થિકનેસ તો એની 20 જ છે, 20 ગુણ્યા Y2 માટે આપણે શું કરીશું 150/2, એટલે કે આ સીજીથી આ જે સેક્શન આપણે શોધીએ એ બે વચ્ચેનું સીજીનું ડિસ્ટન્સ આપણને મળી જશે. તો શું થઈ જશે 150/2, જે આ હતું એનું હાફ, એટલે કે 75. 150/2 75. ઓકે મિત્રો, આ થઈ ગયા પછી નીચે આવી આપણા માટે કોમન જ રહેશે 250 ગુણ્યા 10⁻6, અને બેઝ આપણને કેટલો મળશે આ પોઈન્ટ ઉપર જ્યાં કેલ્ક્યુલેશન કરીએ છીએ ત્યાં બેઝની વેલ્યુ કેટલી છે 20. તો આખું કેલ્ક્યુલેશન આ 200ની આખા ગુણ્યામાં છે મિત્રો, આ છગડીઓ કૌંસ છે, એટલે પહેલાં આનો કેલ્ક્યુલેશન કરી અને 200 જોડે ગુણજો અને ત્યારબાદ આનાથી ડિવાઈડ કરજો, એટલે અલ્ટિમેટલી તમને જે આન્સર મળશે 34.6 ન્યૂટન પર mm² મળશે. એટલે કે આ જે ટાઉ મેક્સ મળે છે 34.6 તમને મળશે, યુનિટ છે એનો ન્યૂટન પર mm². ઓકે મિત્રો, સેમ હવે નીચે જશો તો ટાઉ2 આટલે આવશે 25.9 આટલે આવી જશે, 25.9 જે આપણે ઉપર શોધ્યું હતું એ ન્યૂટન પર mm², અને ટાઉ1 જે નીચે હતું સિમેટ્રિકલ સેક્શન છે એટલે શું થઈ જશે 2.56, અને ટાઉ = 0. આ રીતે તમારો શીયર સ્ટ્રેસ ડાયાગ્રામ હોલ તમે આખા હાઈ સેક્શનનો શોધી શકો છો. આવો એક નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે ટી બીમમાં કઈ રીતે આપણે શીયર સ્ટ્રેસ ડાયાગ્રામ દોરી શકીએ છીએ. ઓકે મિત્રો, થેન્ક યુ.